સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના મોભેજ ગામે દુઃખદ ઘટના સામે આવી છે. તળાવમાં ડૂબી જતા બે કિશોરોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બંને કિશોર પોતાના દાદા સાથે માછીમારી કરવા આવ્યા હતા. હાલ કોસંબા પોલીસે આગળની તપાસ. માંગરોળ તાલુકાના મોભેજ ગામ નજીક આવેલા તળાવમાં બે કિશોરોના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. માહિતી અનુસાર બંને કિશોર પોતાના દાદા સાથે માછીમારી કરવા માટે તળાવ પર આવ્યા હતા. આ દરમિયાન રમતા રમતા અથવા પગ લપસતા બંને કિશોર ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. અચાનક બંને બાળકો પાણીમાં ગરકાવ થતા આસપાસ હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનોએ અને સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં તળાવ પાસે એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને કિશોરોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ભારે મહેનત બાદ બંને કિશોરોના મૃતદેહો તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ દુર્ઘટનાને પગલે પરિવારજનો પર લાભ તૂટી પડી હોવાની તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટના સ્થળે કરુણ દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ કોસંબા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના અકસ્માત હોવાનું સામે આવી રહ્યું છે. જો કે પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે. તળાવ પાસે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાના મુદ્દે પણ સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.